કપૂરભાઈ આ મારો આઢું તો ચા ખોટ લેવા ગયો હ કે ધરા ભાઈ બોલાવા ગયો એ ખબર નહીં પડતી. મન તો લાગે ઈના ઈ જ રે એવો. મન તો લાગે આપણો બિહારી જતો રહ્યો લાગે બધા કરવા. આ મારો ઓછો ને કોઈ રાખતો નહીં અને જયારે મહેમાન આવે ને ત્યારે ઉઘરાવા નીકળે. આ ચા પાવી પડતી ને એટલે નાઈ ગયો. હવે એ આવશે તો હજી તો ચા નહીં પાડવાના પોપટલાલ. ના હમણાં થઈ જાય ચા તો મેલાઈ દઈએ છે. પણ ત્યારે ચાર ના આયા 2 કલાક છે યાર. ઈ તો પણ તમારે ઘઉંનું કહેવા જો હ. પણ ઘઉંનું કેટલી વાર હોય એમના ઘેર જઈને ખાલી પૂછવાનું હોય કે હા ને. પણ ઈ કોક 2 જણ બેઠા હોય તો ઘડી સાપડે કોક બેઠો હોય તો વાત વગત કરે કે આ તમારી વળ્યા હા. ભેંસો ઊંચી લાગે છે. પણ અમારે તો ભેંસો જ નહીં. પણ તમે ચાબાનું નામ લેતા નહીં બિહારી. ના, ઓહો આ બોલા હું આવો. કેવું એ આવો ગુરુભાઈ બજાવો. હું ચા લઈને આવું બનાવીને આવું. હા, ચા બનાવો. નાખવાની હોય તો ઓછી નાખજો બહાર. શું કહો? કેવું ખેતીવાડી હ? ખેતીવાડી હારી હે ને? હારી હ? આવો ભગવાનની દયા હે. બસ તાન બીજું હું જો અમાર તો આખત તો બટાકામાં ધૂમ પાડી દીધી હ. ના હોય. અરે 7-8 ગાડીઓ ભરાઈ દીધી. કોલેસ્ટ્રોલમાં ભરાયો થોડો હા અને અમે હોય 5-6 બોરીઓ તો હોય મોકલાઈ દે અમારા હાટુન ઘેર. તમે હોય મોકલાવશો નહીં બરોબર. આ રોજ દાળો ઉગન 2 ટાઈમ બટાકો ખાઈ ખાઈને તો નવો ગેસ છોડા અને તમને કોઈ આલી જ નહીં બટાકા કશું હાલતો નહીં. મફળી ની 1 બોરી હતી બટાકો ની 4 બોરી પૈસા ભાઈ આલી. એ મફળી તો રોજ વાદી ની ડોસી ફોલી બેઠી બેઠી ઠોકાતી હોય છે કે અમાર તો મગાય નહીં ગફુરભાઈ. હવે એક વસ્તુ કઈ એમના આલી હોય એમના આઢું બરાબર. અમાર તો જે માગવા જવું મગાય નહીં અમે તો એવું કઈ ના આલ્યું કે ભાઈ તમારા બધા ભાઈઓને આલજો થોડું થોડું. આઢું કોઈ આલ્યો નહીં પછી એ તો હવે અમે હોય જોવા તો આવતા નહીં. અમે તો એ એવું સાચી વાત કહીએ. ના હો ધનાભાઈ અમન તો આલ્યો તો બટાકો. પોપાના તમે તો પાડોશી હો. કારણ કે બોરી આવે તમને ખબર પડે કે ભાઈ માં આઢુએ આલી હે. નકા અમે તો મોકલાય એટલે એમ કહીએ કે ભાઈ તમારા ત્રણેય ભાઈઓને હે ને વેચીને આલજો બધાને એમ. એવું હું કહું. આ ઘઉં ઘરાવા નીકળ્યો તમે ઘઉં લેવા આવ્યા હો ને. એટલે અમારે દર વખત રાખે પણ કેમ ઈ ભરાઈ દીધા એમ કે એટલે 22-23 બોરી થઈ હતી. પણ રાખ્યા નહીં એમ કે તમે ફોન નતો કર્યો? ફોન કરવાનું હોય દર વખત ઈ લઈ જવું ને. સાલા ભાઈ તમે જતો કરો યાર ભાઈ. અમાર તો એમની આશા અમે દર વખત લઈ જઈએ એટલે શું કરવાનું કોહડો. આ મહેમાન ના લો યાર. લે મહેમાન તમે ચા પીઓ પેલા. મહેમાન ના આલઈ મત દે. ચમ એટલે હાલે યાર આટલી એવો નહીં. પીઓ એ પીઓ. તો થોડોક પેલો ઉત્સાહમાં આવી ગયો તો ને થોડા હમણાં મહિને અમે આયા નહીં એટલે અમારા 2 આઢું નો રાગ એવો. એ બસ લે ભાઈ પોપટભાઈ. હવે થોડો આલજો હો મારથી તમે. બસ હા તો તમારી આવજો ને તો હણી તમે પી લો તો એકન. હા લાવ હા પી લો તમે પીઓ. કુણાની બિસ્કિટ તો નહીં ખાતા ને? તમે આઢું કોઈ ખાવું ચાલજો રોટલો બોટલો. ના અમે ખાઈને આયા છીએ અત્યારે. ખાઈને આયા હતા ને રસ્તામાં એક ભાઈ આવતો હતો તિજોરી વાળો થયો હતો. સુરેશભાઈ તિજોરી કારખાનું વાણવટી સ્ટીલ હે ને ભાઈ એમની ગાડી આવતી હતી ને તે એમાં આટલા સુધી બેસી ગયા અહીંથી નીકળતો હતો. એવું હતું ત્યાં અમે જઈએ છીએ આ બાજુ એટલે એવું છે ને. પણ અમારે તો યાર તમારે તો ગામમાં છે બધા આવા ને આવા હોય. શું થયું? એટલે રસ્તામાં આવતો હતો એક ભાઈ એવો જબર હિસકોણ હતો ખભો તોડી નાખે એવું કરતો હતો. એવું પછી તો મારું મગજ જીતું મેં એને કહી દીધું એટલે હમણાં ભમેડી નાખે. એ કે ભમેડજે તો મેં હાથ એકલો ભમેડી નાખી ને પછી માથાકૂટ તો નહીં કરી ને? ના એવું નહીં કર્યું પણ આવા ને આવા રાખો ગામમાં. પણ તમે આઢું નામ દેવું તું કે તમે આઢું માં પ્રખ્યાત છે ગામમાં. એવું હોય આઢું ને આવો ને હોય એટલે ખાલી કહી દેવાનું. પણ મેટલ પટી જઈ હતી એટલે પછી તમને ફોન ના કરે. ખબર હે આખા ગામમાં ખરાબમાં ખરાબ આ સનો. એવું હોય એમ ને? હા કોઈને છાપા આવ્યો હોય નહીં. એટલે આ ભૂડો તમારું તો નોમ લાગે ગામમાં એવું લાગે. ખાલી બહાર નીકળું ને એટલે આમ બધા આમ આ તમારે પટી જાય તરત જ. તમારા 3 ભાઈઓ નોમ હશે હે ને? હા બરાબર. ચા તો આઢું અમે તમે ખોટ તો વધારે જ નાખી. એવું મફત ની ખોટ હતી. એવું જોઈ લાયા તારા આઢું તમને આઢું ખબર હે ને આપડી? તમારી તો મને ખબર છે રજે રજ. આપણે બે એક ટાકા બી ફાડેલા મોડા છીએ એટલે ઓળખું જ નહીં યાર. મફત ની ખોટ ના ચા હતી. હું કહું તમને તે ઘઉં નો કોઈ મેળ પડ્યો કે ના પડ્યો? ઘઉં ની ચિંતા કરો મેળ પાડી દઈએ. એવું હે ને?
હવ આ તો ઘઉંનો મેળ પાડજો ને કે પાહું તમારે તો હાડી હે ને પછી મને ઘરમાં નહીં પીવા દેવાની. હાળી મનાવાની મારી જવાબદારી. હા એ તમારે જે કટલો કરવો એ કરજો પણ મને ઘઉં જ લઈને મોકલજો બરાબર. આસનાભાઈ હા આ કે હું 4 બોરી 5 બોરી બટાકો મોકલાવું તો તમે તો એક બોરી એમાં ઘેર 200-500 બટાકા મોકલાવતા નહીં. અલ્યા ભાઈ એ ટાઈમે તમે હાજર હોતા નહીં. અને હમણાં છોકરાને બટાકો લેવા મોકલ્યો તો બરોબર તે 20 રૂપિયા લીધા પૈસા 1 કિલોના 20 રૂપિયા લીધા તમે. એ તો મારી ડોશી સોળાવી નહીં એટલે. પણ તમારા ડોશી કેમ આવો સ્વભાવ હ? અલ્યા ભાઈ બે બુનો એક જેવી હતી ને. પણ બુન તો આ બુને તો મોકલાયા બટાકો 5 બોરી તમે ઘઉં આલો કે અમે ચોખ્ખી કરી આલો? ઘઉં તો કરી આલવાના હા. 2 દાડા ચીડી એક કામ કરો હું નાસી જવું. તમે નાખી જાઓ પણ મારે 2 દાડા ચો હંતાતું ફરવાનું. કંટીન થી લોટ લાવજો કે. ભાઈ હા બોલો બોલો દાદા. આ કશું આલે એવા લાગતા નહીં મને. ના ના યાર હવે રાધુ એવા નહીં તો બોલકણિયા હા થોડા મજાક મસ્તી વાળા પણ લાગી 2 કલાકે હાથમાં આયા આખું બજાર ડોળીને બેહારી પણ ગયા. એ તો ભાઈ આ થોડા કાકા રે ને ગોમથી એટલે કોચા ના હોય ઘઉંનું તો સેટિંગ કરે છે. આ હાવત નાસી જાવ 2 દાડા ચીડી. પણ 2 દાડા સુધી મારે થી ગુફામાં હંતાઈ રહેવાનું. 2 દાડા હે ને તમારે ઘણા પણ ઘેર રહ્યો? તમારે શું કહેવાનું ખબર હે? પણ કે મારી વાત પણ પેલા ભાઈને આજે કાલ જ ઘટાઈને લાયા કને એ પેલા ભાઈને શું નામ એટલે હોવે વિનોદભાઈને. પેલા આપણા વિનોદભાઈ નહીં વિનુભાઈ એમને કાલ જ કોઈક 15-16 બોરી થઈ જાય ઘઉંની. આ એને પૂછી જો બરાબર તે પૂછી જો. તો જોન તાન પોરા પગે જી આવો તો ખરા તો લેતો જાઉં યાર. બોલાવું ફોન કરું. ફોન કરીને બોલાવો ના હોય તો બોલાવી લો ને. પેલા એના ઘઉંનું નહીં કેવું, હા ડાયરેક્ટ બોલાવું. આ તો એમ કરો. બરાબર. હોવે હા, એમ કરો. હગાનો વળ ઉતરી જાય ભૂંડો. હલો લે વિનુભાઈ, લે ઘઉં તમારે થયા ને? હા એટલે તો હોય આવો ને. એટલે મારે આઢું નહીં આલવી હે, 2 બોરી તે લેવી હે. એ હારું. એ હા થોડા ગઢાન બાચી હે ને બીજા ગઢાઈ દીધા. એ હારું લેતા હળો. શું કીધું? એ હોય આવી. કોઈ આવે? હોવા. હા. પાછા મારથી બીએ. ભાઈ તારો વ્યવહારિક સ્વભાવ રાખજે. હું હારો વિચારો. મારાથી ન કઈ એમને ખબર હે કે આ રાતમાં ઉપાડી જાય ઘઉં બધા. ના એવું ના કરાય. ના ના વિનોદભાઈ હાલે એવા હાલશે, હાલશે. વિનોદભાઈનો સ્વભાવ સારો. તાણ. એ એવું તો રે એકબીજાને આલ્યું મેલ્યું હોય તો વ્યવહાર સારો હા હોય પછી તો તમારે હાલો. તમારે આઢું હોશિયારી. અમે આવ અમને પૂછો તમને કોઈ ખૂટવા જઈએ કોઈ લેવું મેલું હોય તો આમાં તો ઢગલા તાણ ભાઈ એટલે હાલા મેલા વ્યવહાર સારો હોય. લઈ જાય એમને જોતું તો અમે લઈ જાય અમારે કોઈ રાખતા જ નહીં. પણ હું અમે બે ભાઈએ ઘઉં હતા ભાઈ. હું શું કહું એમને અમારે એવું હોય કે બધું એવું જ ચાલે. હવ ના ઘેર એવું જ ચાલતું હોય. ભાઈઓમાં ના હોય તો એકબીજા લઈ જવાનું, હે? મેલવાનું એવું જ હોય. તો આ પોપટલાલ ની પોખો ફટફટી જાય ખુદ ટેકન રે આ ભાઈ હું ગંદમાં જઈને કંટાળીને આવીને બેઠેલો. આ ભાઈ આઢું, હા આ આઢું ઝપટમાં આવેલા. એવું હે? હોવા. આ તમારા તો ચો ઝપટમાં નહીં આવતા અરે એવું નહીં. તાણ. એમને મજૂરી વધારે બરોબર. વધારે આવે એમ કેવું હે એમના ડોશીનો લગી ટેકો નહીં. બરાબર બરાબર છોકરો હજુ ભણે એમને એકલા મજૂરી કરવાની શેતી અમારે કરે ડબલ વાવી પા. એવું હોય એમ ને તમે હોવે. પોપટલાલ જેવા થઈ જાય આમાં જો કે આ અમારે- તાણ અને બાબુ કઈ ના આ જો કાલ ઘઉં લેવરાય ને તે આમ હાવ લેચપેચ થઈ ગયા હતા. અમારે આ ગફુરભાઈ હે ને એ તુરિયા જેવા જ રહ્યા આ જો કારણ કે ખોદ કરતા હોય જે મજૂરી તો કરવી પડે ભાઈ. ટેટી જો હોય એટલે મફળી લાવશે ને મફળી જો હોય એટલે બટાકો લાવશે ને બટાકો જો આ હોય તમારા આઢું ખરી બાકી કટકાય કરતા નહીં તો બધું શરીર કેવું હોય તુરિયા જેવું બળેલા અને બધું બાર આવે બધું તમે મોકલાવો તો દાળ ચોખા ને બધું મોકલાવું આ તો શરીર જોજો એમનું હુકાઈ ગયા. ભાઈ એટલે વિનોદભાઈએ કેટલી વાર કરી. એ આવો. આ શરીર ચમ હુકાઈ ગયું ખબર હે? હા આયો લઈ લઈ. આયુષ લેવાની હોય ને તાર. છતી જોયા વગર ભાઈ ખબર હે ને આઢું તમને હા એ આપણી. તો મને તમારી ખબર જ છે કે કોકની ઉપાધિ હોય તો એ તમારા માથે લઈ લો તમે નહીં લઈ લેતા. હા તમે લઈ લો એ તો અમે મેટલો વાપરીએ તમારી હા પેલી જાડી જઈને ને જેની હોય આ એની. બધા રે ને શેતર સિવાય કોઈ ભાળ જ નહીં. હા હા બે અમને ખોટા ઝઘડા ગમતા નહીં. હા એ બરાબર આ થોડા ખું કજિયાળા એ હવે. અને અમને અમારે હમણાં આપવું હોય તમારે ગોમ બાજુ હા તે આવો છે બરાબર અમે એ બાજુ આવીએ અને કઈના એ હમણાં એ બાજુ અમારે આવો તો એવા આવજો 2-3 દાડા આમ રોટલા બોટલા ખાય વાળું પોણી મહેમાન કરી, ગતિ વાતો કરે એવા. કરીએ, એવા આવજો હા 100%. શાળાભાઈ નો ફોન આવ્યો તો શિકાર ખરા બપોરે હોવા નહીં દેતા. તો આખો દાડો ખેતરમાં જઈ ખાચ્યા પાછા હોય
મારા વર્ષે ફોન કરી કે આવો આવો જઈએ તો ખરી. શું કોમ હે સનાભાઈ ના? જઈએ હેડો. સનાભાઈ નું ઘર તો હવે આવી ગયું છું. એ સનાભાઈ, શું કોમ હતું? ફોન કર્યો તો ઊંઘવા દેતા નહીં. બધો મારતો આખો દાડો ખેતરમાં મજૂરી કરી કરીને થાચ્યા હોય ને તમે ફોન કરો. બરોબર. એ આવો આવો દેહો. આવો એ આવો મજા આવો આવો એવી યા ક્યાં ગામના અમે લેવાન ડીસા બાજુ ના ડીસા બાજુના? ઓહો બેહો 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 બેહો. અલ્યા મારો વર્ષા બે જણા તો લાગે તો હે મને ભમાયેલો એરાક્ષી શીખર મહેમાન છે એટલે આપણે કોઈ બોલવું તો નહીં. પણ પછી વાત લે ભાઈ, સનાભાઈ શું કામ હતું મારું? આ ઘઉં લીધા તમે? લીધા હા ને? લે ઘઉં જોવો છે. તે ઘઉં લીધા પણ શું કરવા જોવો? તમારે તો પાચ્યા હે ને? આ ભાઈ આ મારા આઢું નાલવા હે. ઓહો તમારે આડું થઈ જાય? હોવે. ઓ તારી, તમારા આડુએ તો મને ભમાયો હ. ઘઉં તો સનાભાઈ નહીં મળો. શું કહો, કહો. એવડે નાખું પણ તમારા આડું તો ઘઉં ના આલું. શું થયું એટલે? અરે હું જતો તો મારા ઉતાવળ નું હતું. હા હા ઘઉં લઈને આવ્યો તો કાલ. હા. અને જવું તો બીજા ટ્રેક્ટર નું કરવા. હા પલાવ મારવું હો. હા કોક બીજું કોક કરીએ ને. હોવા હોવા. અને ભાઈ હવે આપણે ઉતાવળમાં હતા. અને અમને ખબર નહીં મેં અમને આડું સનાભાઈ ના હશે. હા મારો શર્ટ ઘાવલી આમ ખભો અડ્યો એમાં તો મને તો ભમાઈ નાખ્યો. તો સારું છે કેળો બેડો ભાઈ નહીં જઈ. હા મહેમાન. હા આ ભાઈ હતા તમે હમણાં બખાવ કરી. ચશ્મા ઉતારો, ચશ્મા ઉતારો. ઓ અરે દાદા આમ પાછો આવતા હતા ખબર હે? હા. પેલું હેલિકોપ્ટર આવતું ને એવું આજુબાજુ તો કોઈ જોતા જ નહીં. અલ્યા પણ એવું નહીં પછી ભાઈ એ ક્ષેત્રોનું કોમ ચાલે બધા ધૂનમાં હેરતા હોય ઉતાવળમાં હોય બરાબર એટલે કોઈ હાથ ચાલે કે નથી કરી મહેમાને. આ ચાલા કે ભાઈ નથી કરી પણ ઉપાડી ભમાઈ નાખો. આ કેળો તો હજુ તમે હલકો જબરજસ્ત. પણ એ હું કેતા હતા અમે તો એમને ખાલી પ્રેમથી કીધું ભાઈ જોઈને તો હેડો. ધનાભાઈ. એટલે કે ટણી કરતા હતા. ધનાભાઈ. મેં કીધું કે ભમાઈ નાખો તો ભમાન ખરા. તો એ ભાઈએ કીધું તું એવું છું તાણા કે ભમાઈ નાખ્યો તું હોય તમારે તે અમારા પાછા ભાઈએ ભમાઈ નાખ્યા. સના હવે વિના સમજાય તો બે બોરી ઘઉં મળશે ને કે નહીં આલા હમણાં. ભાઈ જુઓ, આ મારા આઢું છે, એમને ખબર નહીં હોય બરાબર. એટલે તમે ખાલી 2 બોરી ઘઉં અમને આલો. બે બોરી ઘઉં તો આજે નહીં બને કાલે નહીં બને. હાલવા તો હદ નહીં. બીજાને હાલવા પણ તમારે આઢું નહીં મળે. તમે આઈને મુલાવાઈ દીધા હા તરત. મૂળા તો પણ હવે એમને બિયારણ મેલી તો પાણી તો પાવું પડે ને પછી યાર આપણે તો તમને ખબર છે ને. પણ લ્યા તમારે મને ટવકો પાડવો તો ને, પણ ઈ ચો એટલા બધા ટવકો પાડું યાર. તો પાછા ના બોલોત. પણ એ તો હું શું રસ્તામાં ભેગા કહું, થયા કામોન. અમે હેડે આવતા હતા આખી તમને કહાની તો કીધી. હવે એક કામ કરો તા, હા હવે ઘઉંમાં તો આવું બધું થયું આપણે બેનો ચોય મૂળ હારો વાયો નહીં આપણે બરાબર. હા એટલે હવે હું તમારા ઘેર રાતમાં ગમે તેની આ 3 જણા રહ્યા ને એમના ગમે તેની ચોરી કરું. કપૂરભાઈ ઉઠો ઉઠો આપણે રહેવું નહીં ને હવે અમને હું બટાકા ખવડાવું ડુંગળીઓ ખવડાવું બધું લે ભાઈ આઢું ના તમે ના કહેતા- જુઓ. અલ્યા મહેમાન તમે કહેતા હતા મારો આઢું મારા ઓલી 4 બોરી રાશી અને 3 રાશી અને તમારા આઢું તમારો ઠેકોણો નહીં. ના ગફુરભાઈ એવું નહીં. ના ભાઈ બેહો ના, બેહો ના, બેહો. ના, 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 હવે તો હું ભાઈ આઢું મારી વાત સાંભળો. આપણે 2 આઢું એ કોઈ મટી જવાના આવીએ. આઢું નહીં મટી જવાના પણ અમે તમને યાદ કરી કરીને બોરીઓ બટાકાની મફળી જે સિઝન વાય કુબી જે થાય અમારે બનાસકાંઠા ના પાડ તો તમને નહીં મોકલાઈ દેતા. ભલે આઢું છો યાર તમે મારા. તમે યાર અમારું આ અપમાન કર્યું કેવાય. અમે તમને તમે પૂછ્યા વગર આવે તો ગાડીઓ નાખ્યા લઈએ ધનાભાઈ અમને. ભાઈ આ તમારો આડું બટાકા ખાઈ ખાઈને બટાકા જેવો થઈને બીજાના જે ડુંગળી જેવા હોય એમને તો છોડતો નહીં. પણ આ પછી ભાઈ તમારે પારકા ગામમાં આવીને આવી ત્યાં ઘણા માથાકૂટ કરાય. આપણે કોઈ બી પારકા ગામમાં જ્યાં હોય ને તો આપણે ગમે તેવું હોય ને ભૂલતું કઈ હેડું જતું રહેવાય. ગનાભાઈ એવું નતું એ ભાઈ જો ભટકોણો તો ને મોં નેઠા પાડો તો પૈસા ભાઈ ને મારે. બધી વાત સાચી છે ભાઈ વિનાભાઈ 2 બોરી આલો કે યાર. લે હેડજો કપૂરભાઈ ઉભા થાઓ. હા એક દોણો સનાભાઈના આડું નહીં મળે. અલ્યા ભાઈ એટલે ભાઈ બેહો બેહો. આડુંનો એક દોણો ના મળે. અલ્યા ભાઈ બેહો 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 ના બેહો. ના 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 હવે આપણા આજથી આઢું પડવું નહીં આપણે વ્યવહાર કરો. એટલે આઢું મારી વાત સાંભળો. ઓય આવો તમે હે ને હું ફોન કરું ને તમને હે ને હા હા બોલો બોલો. એટલે તમે આવી જજો ગાડી લઈને બરાબર. અને આ રહ્યા ને અમના ક્ષેત્રમાં ઘઉં થાબા. પણ તો સુધી તો મારે પછી આ તુરિયા જેવા રહે ને ભાઈ કપૂરભાઈ ઘેર રહેવું પડશે વાડ. આજની રાત રહેજો કે ગફુરભાઈ ઘેર. ના 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 મને હેડવા દો યાર તમે હવે. અલ્યા ભાઈ સનાભાઈ હા એક કામ કરો
આ મહેમાનને તમારા ઘેર રાત રાખો બરાબર, અને હોજે તો રાતે ના હોય ને તો આપણે જે ગામમાં ચોકથી આયોજન કરી આલીએ એટલે હા તો એવું કરીએ બરાબર. ભાઈ ભાઈ ના હોય તો આટલું દાડો તમારે આઠું ઘેર રાત રહી જાઓ, અને રાતે અમે બે જણા જે ગામમાં ચોકથી તમને હું વ્યવસ્થા કરી આ આલું. એટલો ભાવ નહીં ને અમે તો ઈકણ આવે ને તો અમને ઓયથી ઓય ઉઠાડીને ઓય બિહારીએ, ઓય ઉઠાડીને ઓય બિહારીએ. પણ અમારા આ બાજુ ઘઉંનું વાવેતર ઓછું હોય, તમારે આગોથી ફોન કરી દેવું પડે ને તમારે ઘઉં જોતા બધા હોય એમ તો. કે ચોણામાં બાજુ તો ઘઉં ઢગલો પાક, તમે તો અમે દર વર્ષે વહી લઈ જઈએ છીએ. પણ આમાં કેવું હોય, તમારે આઠું ઘર બનાવીને પૈસાની જરૂર હોય બરોબર, પણ એટલે પૈસા તો હું થેલી માં લઈને આવ્યો તો ખાલી કેવું તો જુઓ ને. આઠું હવે બધું પટી ગયું, રાત હોય રહેવાનું હા. હવે રોગ કઈશું તાણ, બીજું શું તાણ. હા, તમે રાત રહી જો, રાતે બે ભાઈ જઈએ ગામમાં અને ઘઉંની વ્યવસ્થા કરી દઈએ, અને તમે બે સવારે બે બોરી લઈ જો. હા હેડો પાટણથી 2 બોરી લઈ લઈશું અને હોજે ઘર ભેગા થઈ જઈએ. આ કશું હાલશે નહીં, આ વાયદા હા બધા. જોઈએ ને આ તું કીધું હતું આજે અને રોટલા પૈસા પૈસા હાલતા નહીં, એને દોરડો કરી જા. આઠું હા શીરો બનાવવા દે. હા હે તો પેલું બદામ નહીં નાખજો પાછા. હા ભાઈ આઠું રાગ થઈ જાય મારા આઠું. હા તો આઠું બે રાત સારું. તમે બેહો મહેમાન બરોબર,